ફર્સ્ટ વિડીયો બનાવતી વખતે તમારી અલગ હશે, ટાઈમ પણ જુદો હતો. અત્યારે એના કરતાં ડબલ કે ટ્રિપલ ફાસ્ટ થઈ ગઈ છે દુનિયા. વોટ્સએપ મને ખબર પડી કે આ ફીચર એવું, એટલે મને ખબર શું બોલવાનું, સીધું કેમેરો ચાલુ થઈ જાય, લાઇટિંગ બધું સેટઅપ હોય જ, ચાલુ થઈ જાય, સીધું બોલીને 5 મિનિટની અંદર બધું પૂરું થઈ જાય. સોશિયલ મીડિયાની એપ્સ જે હમણાં દરેક જણના ફોનમાં હશે, એ લોકોની કેટલી સિક્યોર છે? ચેટ જીપીટી, જેમિની, જે બી અત્યારે જે બી ટ્રેન્ડ ચાલે છે ફોટોઝ બનાવવા, મેં બી કરેલું છે, નો ડાઉટ. તો એમણે નોર્મલ જે ટી શર્ટ આખું ફૂલ સ્લીવ હોય એ ટાઈપનો ફોટો અપલોડ કર્યો, અને જે હમણાં સાડીવાળો એક ટ્રેન્ડ ચાલે છે, તો એ ફોટોમાં એમને એ જ જગ્યાએ તેલ હતું. તો ચેટ જીપીટીને કઈ રીતે ખબર, જેમિનીને કઈ રીતે ખબર એ વસ્તુ કે તમે જે પણ અહીંયા અપલોડ કરશો, જે પણ ડેટા અહીંયા તમે નાખશો, એ બધું અમે એક્સેસ કરી શકશું, એ બધું અમે થર્ડ પાર્ટી વેબસાઇટ, થર્ડ પાર્ટી એપ્સ, એ બધાને અમે આપી શકશું. અનીતિનો પૈસો તમારે ક્યારેય નહીં લેવાનો. તમને એવું લાગે કે આ વસ્તુ કરવાથી બીજા લોકોનો ફાયદો થશે, તો વસ્તુ ફ્રીમાં કરવાની. નમસ્કાર, સુપ્રભાત, ગુડ મોર્નિંગ ગુજરાતમાં હું તીર્થા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, તમને ક્યારે એવો વિચાર આવ્યો છે કે 16મી સદીનો માણસ જ્યારે જાગતો હશે ઊંઘીને, ત્યારે સૌથી પહેલાં શું કરતો હશે? વેલ, એવું કહેવામાં આવે છે કે એ સૌથી પહેલાં પ્રાર્થના કરતો હશે. હવે આપણે થોડું ઓર ટાઈમ ટ્રાવેલ કરીએ તો જ્યારે 17મી સદીનો માણસ ઉઠતો હશે ત્યારે શું કરતો હશે? વેલ, એ ઘરનું કામ કરતો હશે. પછી આપણે હજુ આગળ આવીએ તો 18મી સદીનો માણસ જ્યારે ઉઠતો હશે ત્યારે તે શું કરતો હશે? વેલ, ત્યારથી તેને હોટ બેવરેજ એટલે કે ચા, કોફી કે ગરમ દૂધ પીવાની ટેવ પડી હતી. એનાથી આપણે આગળ આવીએ તો 19th સેન્ચુરીનો માણસ જ્યારે ઉઠતો હશે ત્યારે શું કરતો હશે? વેલ, ત્યારે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન વધી ગયું હતું, તો એ ઉઠીને સીધો કામે જવાનો વિચાર કરતો હશે. અને 20th સેન્ચુરીનો માણસ જ્યારે ઉઠતો હશે ત્યારે એ ઘડિયાળ જોતો હતો. અને આપણે અત્યારે 21st સેન્ચુરીમાં ઉઠીને સૌથી પહેલાં શું કરીએ છીએ? આ બધામાંથી કંઈક લોકો કંઈક કરતા હોઈ શકે છે, પણ મેક્ઝિમમ લોકો ઉઠીને તરત સૌથી પહેલાં એમનો ફોન ચેક કરે છે, એમનો ફોન જુએ છે. વેલ, એટલે આપણે ચાહીએ કે ના ચાહીએ, આપણે અત્યારે એક ડિજિટલ એજમાં જીવી રહ્યા છે. વર્લ્ડની બધી જ ઇન્ફોર્મેશન અત્યારે આપણી આંગળીના ટેરવે આપણા ફોનમાં આપણને મળી રહી છે. એ પછી ઇન્ફોર્મેશન હોય કે મનોરંજન હોય કે બીજી કંઈ પણ માહિતી આપણે જોઈતી હોય, એ બધી આપણે એક ટીપથી, એક સર્ચથી, એક ક્લિકથી આપણી સાથે આપણને મળી શકે છે. વેલ, તો આ ડિજિટલ એજની શરૂઆતમાં આજનો આપણો એપિસોડ પણ આપણે એ જ રીતના શરૂ કરશું, કારણ કે આજના આપણા મહેમાન છે હાર્દિક કરગથરા, જેઓ અમદાવાદના ટેક એન્થુઝિયસ્ટ છે, સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ છે, કન્ટેન્ટ ક્રિએટર છે અને ડિજિટલ એજમાં નવા સર્જકોને માર્ગદર્શન આપી રહ્યા છે. ટેકનોલોજીને સ્થાનિક ભાષામાં મનોરંજન અને સરળતા સાથે બધા લોકો સુધી પહોંચે એ માટેનું સરસ કામ કરી રહ્યા છે. તો ચાલો એમની સાથેની આપણી વાતચીત શરૂ કરીએ. નમસ્તે સર. થેન્ક યુ. પહેલાં તો મતલબ આપણે ચાલુ કરીએ પહેલાં હું 1 મિનિટ લઈશ કે મને આ સ્ટેજ પહેલું મારું ઇન્ટરવ્યૂ છે. મેં ક્યારેય આ રીતે હું પોડકાસ્ટમાં ગયો નથી, ક્યારેય મેં ઇન્ટરવ્યૂ આપેલું નથી. એટલે સૌથી પહેલાં તો આ સ્ટેજ આપવા માટે મને હું દૂરદર્શનની ટીમ, દૂરદર્શન બધાને હું થેન્ક યુ કહીશ કે મને આ સ્ટેજ આપ્યું, અને હું આના માટે બહુ જ ગ્રેટફુલ છું. અને હું પોતાને થોડો નસીબદાર વધારે માનું છું કે મને આ સ્ટેજ પહેલું જ મારું એવું સ્ટેજ, અને એ મને અહીંયા મળી ગયું. તો એના માટે થેન્ક યુ. થેન્ક યુ ફોર કમિંગ. વેલ, તો શરૂઆત કરવા માટે મને પહેલાં એ જ પ્રશ્ન સૂઝે છે કે દરેક જણની લાઈફમાં આપણે બધા જે પણ એજમાં હોઈશું, આપણને એકવાર તો ઈચ્છા થઈ હશે કે મારો પહેલો ફોન, મારે ફોન જોઈએ છે. એ વિચાર આપણી જનરેશનમાં આવ્યો હશે, પહેલાંની જનરેશનમાં નહોતો આવ્યો. તો તમારું પહેલું કોઈક એવું ગેજેટ અથવા ફોન કે જેના કારણે તમારો આ ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ વધ્યો? યસ, તો એ મારું મતલબ પહેલું ગેજેટ એ ફોન જ હતો. કેમ કે હું સ્કૂલમાં હતો ત્યારે કોઈ આપણી પાસે એ ટાઈમ પર તો ફોન એ આપણી પાસે ના હોય, મમ્મી પપ્પા પાસે હોય તો એ આપણે જોતા હોય ને એમાંથી આપણે જે બી કરતા હોય. બિલકુલ. તો મારો પહેલો ફોન હતો, એ મને હજુ યાદ છે. એ ફોન હતો બિલિયન કેપ્ચર પ્લસ. આ ફોન ફ્લિપકાર્ટે એમનો મતલબ લોન્ચ કરેલો હતો ત્યારે. તો ત્યારે મેં પપ્પાને કીધું કે આવો ફોન છે, હવે હું સ્કૂલમાં 10th સ્ટાન્ડર્ડમાં આવી ગયો તો મને ફોન અપાવો. જીદ પણ કરેલી હતી 2-3 દિવસ, થોડું જમવાનું ને બધું આપણે જે કરતા પહેલાં, તો એ પણ કરેલું હતું. તો એ ફોન મને મળી ગયો. ત્યાંથી પછી થોડું યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ આ બધું શું હોય થોડું જાણ્યું. પછી જે નોર્મલી આપણે બધા ફ્રેન્ડ્સ બનીએ ત્યાં એ બધું આપણે જે નોર્મલી હોઈએ ત્યાંથી મતલબ એ જ મારું સ્ટાર્ટ હતું કે ત્યાંથી હું થોડો ટેકનોલોજી સાથે જોડાયો. અચ્છા. પછી
કોલેજમાં આવ્યા એ ફોન તો એટલો મતલબ એ ચાલે એમ બી હતો નહીં, એટલે એ જતો રહ્યો. એ ફોન હજુ મારી પાસે પડ્યો જ છે ઘરે, એ જ સેમ બોક્સમાં. પછી મેં રેડમી નોટ 10 પ્રો આ ફોન લીધો, જે ફોન હજુ મારી પાસે છે, ચાલુ પણ છે. ઓ રિયલી? યસ, એને ઓલરેડી 7-8 વર્ષ થઈ ગયા છે, તો એ ફોન હજુ ચાલુ જ છે. અને પહેલો મારો મતલબ એમ કહી શકીએ કે પહેલો મારો વિડીયો મેં એ ફોનમાંથી લીધેલો હતો. અચ્છા. યસ, અને એ ફોનમાં મતલબ ત્યારે કેમેરા બી એવા સારા નહોતા, ત્યારે આપણી પાસે એવી કોઈ આવું લાઇટિંગ બી એટલું હતું નહીં, જે નોર્મલી આપણે લાઇટ આવે રાખીને થોડું સેટઅપ કરીને એ રીતે અમે ત્યારે કરતા. પાછળની દિવાલ બી એ રીતની મતલબ સારી ના હોય તો આપણે ત્યાં થોડો પડદો કે એવું કંઈ લગાવીને એ સેટઅપ કરીને આપણે ત્યારે વિડીયો કરતા. ત્યારે મારું એટલું હતું બી નહીં કે હું વિડીયો ક્રિએશનમાં જઈશ, કેમ કે કોલેજમાં મારું સાયન્સ હતું 11th-12th, સાયન્સ પૂરું થઈ ગયું તો કે હવે શું કરવાનું, તો ડૉક્ટર ઘરે તો બધા એ સેમ સાયન્સ એટલે ડૉક્ટર જ બનશે એ રીતે હોય. તો એવું કંઈ આપણે એડમિશન લીધું નહીં, હું સીધો માઇક્રોબાયોલોજીમાં મેં એડમિશન લીધું. મારું બેકગ્રાઉન્ડ હું માઇક્રોબાયોલોજી છે. ઓકે. યસ, અમરેલી એક કોલેજ છે ત્યાં મેં માઇક્રોબાયોલોજી કર્યું. ત્યાં મને 2 ફ્રેન્ડ મળ્યા, એકનું નામ છે વિવેક અને એકનું નામ છે વેદાંત. એટલે હું બેઠો છું તો એમના લીધે જ હું. યસ, એ લોકો બી આ જ ઇન્ડસ્ટ્રીમાં છે, એ લોકો બી બહુ સારું કામ કરી રહ્યા છે, અને એમની પાસેથી જ મને આ બધું મને શીખવા મળ્યું. અત્યારે પણ અમે કોન્ટેક્ટમાં છીએ, બહુ સારી રીતે સારા ફ્રેન્ડ છે. હું એમ કહી શકું કે મારી લાઈફમાં ફ્રેન્ડ કોઈ છે તો આ 2 લોકો જ છે. યસ, તો ત્યાંથી મેં કોલેજમાં બી એ રીતે આ મારી જર્નીની ચાલુ થઈ, ત્યારે એ લોકો સાથે હું જોડાયો એ પછી. રાઈટ, એટલે સરસ, તમારી જર્નીની શરૂઆત તો સરસ રીતના થઈ. મને હજુ એક ક્વેશ્ચન આવે છે કે અમે લોકો નાના હતા ને ત્યારે એક એજ હતી, ત્યારે એવું હતું કે બ્લેકબેરીનો સખત ક્રેઝ હતો. મને પોતાને પણ બ્લેકબેરી ફોન જોઈતો હતો, અને જેમ કદાચ અત્યારે આઈફોનનો છે એવી રીતના. પણ લાઈક આઈ સેડ કે એ જમાનામાં મને પણ એવું હતું કે અફોર્ડેબલ નહોતો, અને અત્યારે પણ આઈફોન ઘણા બધા લોકો હજી અફોર્ડ નથી જ કરી શકતા. તો ટેકનોલોજીની સાથે જ્યારે તમે ઇન્ટરેસ્ટેડ હોવ, અને તમે જેમ કીધું એમ તમારો ઇન્ટરેસ્ટ હતો, તમે સ્ટાર્ટ કર્યું, પણ ડ્યુ ટુ એની રીઝન એવું બની શકે કે અમુક ચેલેન્જીસ આવે, તો એ તમારા મુજબ કયા હતા? તમે જ્યારે સ્ટાર્ટ કર્યું નવું એકદમ, ત્યારે શું ચેલેન્જીસ રહ્યા હતા, અને એને પછી તમે ઓવરકમ કેવી રીતે કરી? યસ, પહેલાં તો મતલબ મેં ડાયરેક્ટ કન્ટેન્ટ ક્રિએશનમાં હું નથી આવેલો. હું કન્ટેન્ટ ક્રિએશન વિડીયોઝ બનાવવાનું આ વસ્તુ હું છું છેલ્લા 2 વર્ષથી. એ પહેલાંના મારા 4 વર્ષ અલગ અલગ જગ્યાએ મેં કામ કરેલું છે. તો હું એ તમને મારી જર્ની કહી દઉં. પહેલાં તો હું એક બહુ નાના એવા ગામમાંથી આવું છું. એક અમરેલી પાસેનું એ ગામ છે, અને અમે તો એવું મતલબ ક્યારેય વિચાર્યું ના હોય કે આપણે આટલા મોટા સિટીમાં જશું અને આ રીતે આપણે બનશું, આ રીતે આપણે કામ કરશું, અને આ રીતે આપણે લોકો સાથે મળશું, આટલા મોટા લોકો સાથે આ રીતે આપણે બેસવાનું થશે, આવા લોકો સાથે આપણે વાત કરવાની થશે, આ રીતની બ્રાન્ડ આપણને સામેથી અપ્રોચ કરશે કે તમે અમને વિડીયો બનાવીને આપો, તમે અમને આ રીતે કામ કરીને આપો. આવું અમે ક્યારેય વિચારેલું નથી, કેમ કે અમે એક તો આપણું સૌથી વધારે મેટર શું કરે? આપણું સર્કલ, આપણા આજુબાજુના જે લોકો એ સૌથી વધારે મેટર કરે. તો હવે એ મારું સર્કલ, જે મેં કીધું વેદાંત વિવેક, એ લોકો ફ્રેન્ડ મારા, એક તો એવું સર્કલ આવી ગયું કે એ લોકો આ વસ્તુમાં બી ઇન્ટરેસ્ટ હતો એમને, તો એ વસ્તુ અમે સાથે જ ચાલુ કરી. તો ત્યાંથી આપણું એક સર્કલ જ એ રીતે બની ગયું. ફોર એક્ઝામ્પલ, હું માઇક્રોબાયોલોજીમાં હતો અને મારું સર્કલ જો એ રીતનું હોત કે માઇક્રોબાયોલોજી પછી શું થાય, તો કે આપણે લેબોરેટરી ખોલશું, લેબમાં જશું, કોઈ મેડિકલમાં આપણને જોબ મળશે, બસ. જો એ ટાઈપના કોઈ ફ્રેન્ડ હોત તો હું કદાચ એ સાઈડ બી હોત, હું અત્યારે અહીંયા ના હોત. તો એ સર્કલ એક તો મેટર કરે, તો એ વસ્તુ મારી સાથે ત્યાં થયું. પછી એમાંથી એક ફ્રેન્ડને અહીંયા અમદાવાદ જોબ મળી ગઈ, વેદાંત. તો એ અહીંયા આવતો રહ્યો, એની પછી હું પણ અહીંયા આવ્યો. અમદાવાદમાં હું એની સાથે જ રહેતો. એક અમારે રૂમ હતો, ત્યાં અમે સાથે રહેતા. 5 દિવસ હું રહ્યો, જોબ મેં ફાઇન્ડ કરી, ના મળી, કેમ કે મારું કોઈ એવું બેકગ્રાઉન્ડ હતું નહીં. ગ્રાફિક ડિઝાઇન ને બધું હું કરતો, બટ એ મારા સોશિયલ મીડિયા અકાઉન્ટ પર. મેં કોઈ ઓફિસમાં કે કોઈ જગ્યાએ મેં કંપનીમાં કામ કરેલું હતું નહીં, એટલે ક્યાંય તમને જોબ મળવામાં બી પ્રોબ્લેમ એ થવાનો. એટલે ના મળ્યું. 5 દિવસ પછી જેવા આપણે બેગ લઈને આવ્યા હતા એ જ રીતે પાછા જતા રહ્યા આપણે. યસ. પછી જે બીજો ફ્રેન્ડ હતો એને જોબ મળી ગઈ, અને એણે એમની ઓફિસમાં વાત કરી કે મારો એક આવો ફ્રેન્ડ છે, સોશિયલ મીડિયાનું બી કરે છે, ગ્રાફિક બી કરે છે, એડિટિંગ બી કરે છે, બધું કરે છે. તો એમણે મારી પ્રોફાઇલ જોઈ, એમને ગમ્યું. એમનો ડાયરેક્ટ કોલ આવ્યો કે તમે આ તારીખથી જોઈન થઈ જાઓ. નો ઇન્ટરવ્યૂ, નથિંગ, ડાયરેક્ટ કે આ તારીખથી જોઈન થવાનું. બટ એમાં એ હતું કે જે મારો ફ્રેન્ડ હતો એમની ઓફિસ હતી અમદાવાદમાં, મને એ લોકોએ મૂક્યો ગાંધીનગર.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, હું ત્યાં હતો. ત્યાં મેં 3 મહિના જોબ કરી. ત્યાં મને મૂક્યો એટલે ત્યાં મારું સૌથી મોટું ચેલેન્જ હતું કે એક તો ત્યારે મારી એજ હતી 23-22 અને ત્યાં બધા લોકો હતા મોટી એજના. હવે હું કંઈ આઈડિયાઝ એમને આપું તો એમને સમજાય નહીં. એમને એ જ થવાનું કે હું કહું કે આ રીતના આપણે લોગો કરવો જોઈએ, આ રીતે. ત્યારે નેશનલ ગેમ્સ બી આવતી હતી તો મેં એમનું માર્કેટિંગ સ્ટ્રેટેજી આપી તો એમને આઈડિયાઝ ના આવે, કેમ કે આપણે એક અલગ જેનજી કે એ ટાઈપનું આપણે વિચારતા હોય કે આ લોકોને આપણે કેટર કરીએ, બટ એ લોકો બ્રોડ વિચારતા હોય, આપણે એટલું ના વિચારતા હોય. તો ત્યાં એ મારો સૌથી મોટો પ્રોબ્લેમ હતો, એ લોકોને સમજાવવા. પછી ધીરે ધીરે જેમ જેમ હું કામ કરતો ગયો, જેમ જેમ મારી એમની સાથે વાતો થાય, જે રીતે થોડા એ મને સમજે, હું એમને સમજું, તો એ રીતે થોડું કનેક્શન થવા લાગ્યું અમારું. એટલે ત્યારે મેં નેશનલ ગેમ્સમાં બી બહુ સારું કામ કરેલું હતું, માર્કેટિંગ રિલેટેડ બધું, રીલ્સ વગેરે આઈડિયાઝ ને બધું હું ત્યાં કરતો, એડિટિંગ બી હું કરતો. પછી અહીંયા જે કંપની હતી ત્યાં એમના વિડીયોઝ આવે તો એમનું હું ત્યાં બેઠો બેઠો એડિટ બી હું કરતો. અને પછી હું મારું જે ગ્રાફિકનું હતું તો હું કન્ટિન્યુઝ કરતો, કેમ કે મને આઈડિયા હતો કે આપણે અહીંયા તો લોંગ ટર્મ ના વિચારી શકીએ આ જગ્યાએ, કેમ કે એ પોસિબલ જ નહોતું. અને ત્યારે એવું થતું કે 9 વાગે અહીંયાથી ગાંધીનગર જવાનું 25-30 કિલોમીટર, પાછું 6-7 વાગે રાત્રે આવવાનું, જમવાનું બપોરનું ત્યાં, કેમ કે કોઈ એવો ફ્રેન્ડ હતા નહીં, આપણી એજના કોઈ હતા નહીં, તો જમવાનું ના જમવાનું નાસ્તો કરી લઈએ એ રીતે. અને પછી 3 મહિના પછી એવું થયું કે જે મારો ફ્રેન્ડ વેદાંત જે અહીંયા પહેલાં આવેલો હતો, એ જે કંપનીમાં હતો ત્યાં એ લોકોને ગ્રાફિક ડિઝાઇનની પહેલાં તો સોશિયલ મીડિયા એક્ઝિક્યુટિવની એક હતી ઓપોર્ચ્યુનિટી, તો એમના માટે મેં અપ્લાય કર્યું. હું રિજેક્ટ થયો કેમ કે મારો એક્સપિરિયન્સ હતો નહીં. પછી એ લોકોએ પાછું 2 મહિના પછી ગ્રાફિક ડિઝાઇન માટે એક જોબ એ લોકોએ બહાર પાડ્યો, રોલ. તો એમણે મારા વિશે એમને ખબર હતી કેમ કે મેં ઓલરેડી ઇન્ટરવ્યૂ આપેલો હતો, એમને આઈડિયા હતો કે હાર્દિક છે ગ્રાફિકનું ને આ રીતે કામ કરે છે. તો ત્યાં પણ એમ જ એ લોકો કે કાલ આવી જતું સવારમાં, આપણે અસાઇનમેન્ટ આપી દઈએ. મેં ત્યારે 3 ફીચર ઇમેજ આર્ટિકલ માટે, 1-2 સિંગલ ઇમેજ જે ઇન્સ્ટાગ્રામની પોસ્ટ આવે એ કરાવજલ, અને 1-2 યુટ્યુબના થંબનેલ. સવારમાં હું 9 વાગે ગયો હતો, સાંજે 6 વાગે ફ્રેન્ડ જોડે જ પાછો હું ઘરે આવ્યો. આખો દિવસનું એ મારું ત્યાં જતો હું. બસ ત્યાં હું સિલેક્ટ થઈ ગયો, એ ફાઇનલ જ હતું એ વસ્તુ. ત્યાંથી પછી હું એઝ અ ગ્રાફિક ડિઝાઇનર જોઈન થયો. હવે નોર્મલી જે આપણે કામ કરતા હોય, મને પાછું ઇન્ટરેસ્ટ હતો સોશિયલ મીડિયામાં, તો હું ત્યાં બી મારો ઇન્ટરેસ્ટ બતાવતો કે આપણે આવું કરવું જોઈએ, આમ કરવું જોઈએ. એટલે હું મારું એવું છે કે મને ખબર આઈડિયા આવી જાય ને કે અહીંયા હું બોલી શકું એમ છું, તો હું ત્યાં એ મારો એક પોઈન્ટ રાખી દઉં. પછી એ લોકો માને ના માને એ અલગ વસ્તુ છે, આપણે છે અંદર તો એ બોલી દેવાનું. હા, ડેફિનેટલી માની, એટલે તો અત્યારે તમે અહીંયા આગળ છો, આટલું બધું છે અને તમે આટલી બધી ઇન્ફોર્મેટિવ વિડીયોઝ બનાવ્યા છે, લોકો સુધી શેર કર્યા છે. તો એના પર આવીએ તો કન્ટેન્ટ ક્રિએશન તમે કર્યું, તે સૌથી પહેલું કન્ટેન્ટ જે મોબાઈલ ટેક વિશેનો વિચાર હતો એ ક્યાંથી આવ્યો અને તમને યાદ છે હજી કે સૌથી પહેલાં? યસ, એ પણ એ કંપનીમાં ત્યાં જ ચાલુ થયું હતું મારું. એટલે ત્યાં હું 8 મહિના સુધી એઝ અ ગ્રાફિક ડિઝાઇનર મેં જોબ કરી. પછી મને એક ઓપોર્ચ્યુનિટી મળી નોઈડા. એટલે હવે એ તો મતલબ આપણને મનમાં જ ના આવે, આપણે અમદાવાદ પહોંચી ગયા આપણી માટે મોટી વાત છે, તો નોઈડા, દિલ્હી આ તો આપણા માટે બહુ વધારે જ મોટી વસ્તુ છે. તો ત્યાં બી એવું હતું, એ એમના જે સીઈઓ હતા એમને મને ડાયરેક્ટ ફોન આવ્યો કે હાર્દિક, હું તને ઓળખું છું, આ રીતે છે, મેં તારું કામ જોયું છે, તો મને વિચાર છે કે તું અહીંયા આવી જા. એટલે એ જ સેકન્ડે મેં કીધું કે હું 5 મિનિટમાં તમને ફોન કરું. એ 5 મિનિટમાં તું ફોન કરીશ ને પછી તું વધારે ટાઈમ નથી, 5 જ મિનિટમાં તારે કહેવું પડશે. એટલે આવું તો મારા જીવનમાં પ્રેશર બી હતા બહુ વધારે, ટાઈમ બી ના મળે, ડિસિઝન બી આ રીતે લેવાના. એટલે એ જ સેકન્ડે હું ઓફિસની બહાર નીકળ્યો, પપ્પાને મેં ફોન કર્યો, પપ્પા આવું છે. પપ્પાએ મને એક જ લાઈન કીધી કે તને અમે કોઈ પણ વસ્તુ ક્યારેય પણ કરવામાં અમે ના નથી પાડી, અને તું જે કરે છે એ તને ખબર છે. અત્યારે તું જે જોબ કરે છે, તને નોઈડાનું આવેલું છે, તો તને ખબર છે કે નોઈડા જવું જોઈએ કે ના જવું જોઈએ. હા, તું અમને પૂછે છે એ અલગ વસ્તુ છે, પણ તને આઈડિયા છે. અમે ક્યારેય કોઈ પણ વસ્તુમાં તને ના નથી પાડી, ક્યારેય અમે ના પાડવાના પણ નથી. તો એ મેં સાંભળીને કે ઓકે, કોન્ફિડન્સ જે આપણે આવવું જોઈએ. એટલે એ જ સેકન્ડે પછી મેં તરત જ ત્યાં ઓફિસમાં એ જ સેકન્ડે મેનેજરને મેં કહી દીધું હું 2 મહિના નોટિસ પિરિયડ પર, 2 મહિના પછી હું આ જોબ મૂકીને હું ત્યાં જાઉં છું, આ રીતે છે. ઓકે. પછી હવે એમાં એવું હતું કે હું જે કંપનીમાં હતો ત્યાં ગ્રાફિક ડિઝાઇન બી કરતો, સોશિયલ મીડિયા બી કરતો, ક્યારેક એડિટિંગ બી કરતો. તો એ લોકોને બી એવું હતું કે આ વ્યક્તિ થોડો જશે અહીંયાથી, તો આપણે એક પેલું થાય ને કે કોઈ વ્યક્તિ આપણા જગ્યામાંથી કે આપણી લાઈફમાંથી બી જતા રહે, તો એમનો એક પેલો એક ગેપ રહી જાય. એ વસ્તુ ક્યારેય કોઈ ફીલ ના કરે, ગમે એવું વ્યક્તિ આવી જાય. રિપ્લેસ બધા થવાના છે, બધી જગ્યાએથી રિપ્લેસ થવાના, બટ એ એક વસ્તુ એના જેવું ના થાય. બધાનું એક પોતપોતાનું અલગ વસ્તુ હોય. તો એ સેમ વસ્તુ હતું. 2 મહિના પછી
એ જ કંપનીવાળાએ પાછી મારી સાથે મીટિંગ કરી કે હું તને એ જ સેમ સેલેરી આપી દઉં, પોઝિશન બી તારી ચેન્જ થઈ, તને સોશિયલ મીડિયામાં ઇન્ટરેસ્ટ છે તો તને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ બનાવી દઉં. તો એ રીતે વાત થઈ. ત્યારે મેં 2 દિવસ લીધા હતા વિચારવા માટે. ત્યારે પણ પપ્પાને ફોન કર્યો. ત્યારે પપ્પાએ કીધું કે તું નોઈડા જઈશ તો તારું એક તો ઓલરેડી 20-25 હજાર રેન્ટમાં જશે, પછી તું ફોર એક્ઝામ્પલ ત્યાંથી અહીંયા આવીશ 3-4-5 મહિને એકવાર તો આવીશ તો એ તારા આવવા જવાના 10-20 હજાર ખર્ચો અલગ, એટલે તારી પાસે એક અમાઉન્ટ બચશે જે અત્યારે તારી પાસે બચે સેમ. હવે સેમ અમાઉન્ટ અહીંયા અમદાવાદમાં થઈ જાય તને તો એ અલગ થઈ શકે. એટલે મેં પછી એના પર બી વિચાર્યું. પછી મેં જે નોઈડાવાળી કંપની એમની સાથે વાત કરી. મેં કીધું આપણે એક કામ કરીએ, 3 મહિના હું વર્ક ફ્રોમ હોમ કરું, તમને સેટ થાય તો આપણે કન્ટિન્યુ કરશું, તમને ના થાય તો પછી હું નોઈડા આવવાનો જ છું, એ તો નો ડાઉટ, એ તો છે જ. તો એ લોકો બી માની ગયા. એટલે પછી મેં બંને લોકોને સાચવી લીધા ને બંને મારું કામ સાથે. એમનું ગ્રાફિકનું કરતો, અહીંયા પછી હું સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ બની ગયો. જે અમારી 2 ચેનલ હતું, નામ નહીં લઉં બટ યસ 2 ચેનલ હતી ત્યાં, ઇંગ્લિશ અને હિન્દી. તો એમનું સ્ટ્રેટેજી આપવાની, કઈ ટાઈપની રીલ્સ ચાલશે નહીં ચાલે એ બધું કરવાનું, એ મારી જર્ની ચાલુ થઈ ગઈ. ગ્રાફિક ડિઝાઇન બી હું ત્યાં કરતો સાથે સાથે, અને આ બીજી કંપનીમાં બી મારું ચાલુ થઈ ગયું. પછી થોડા ટાઈમ પછી મને એક આઈડિયા આવ્યો, કેમ કે એ કંપની અહીંયા અમદાવાદમાં જ છે. એટલે મેં એમને જ કીધું કે અમદાવાદમાં આપણે છીએ અને આપણે ગુજરાતીમાં જ મતલબ મારી બાજુમાં કોઈ વ્યક્તિ રહી છે, એમને જ નથી ખબર કે હાર્દિક પણ છે અહીંયા બાજુમાં એમ. તો મેં એમને આઈડિયા જ આપ્યો કે આપણે આવું કરવું જોઈએ, આપણે એક ચેનલ ગુજરાતીમાં બી હોવી જોઈએ. તો એમને આઈડિયા ગમ્યો કે હા બરાબર છે. તો આપણે ત્યારે મેં એવું વિચાર્યું કે આપણે કોઈ સ્ટુડન્ટ ગોતીએ જે લોકો આમાં ઇન્ટરેસ્ટ હોય, જે લોકોને આપણે એમને હેલ્પ કરીએ, એમની પાસેથી કન્ટેન્ટ બનાવડાવીએ. તો મેં એમાં એગ્રી કર્યું. પછી કોઈ એવું મતલબ હતું નહીં એટલું કે આ ટાઈપનું કોઈ કરી શકે, ડાયરેક્ટ તો કોઈ ના કરી શકે, થોડો એક્સપિરિયન્સ તો હોવો જોઈએ. પછી એમ કીધું કે અત્યારે હું ચાલુ કરવા, આપણે ઓલરેડી અત્યારે આટલા લેટ છીએ, ચાલુ કરવા માટે હું કરી દઉં ચાલુ. તો એમણે એવું કીધું કે તારી પાસે ઓલરેડી આટલું કામ છે, થશે નહીં થાય. મેં કીધું મને એમાં ઇન્ટરેસ્ટ છે, હું કરી દઈશ, એ થઈ જશે. તો એમણે એવું મને એક ટાસ્ક આપ્યો, એક વિડીયો બનાવીને તો આવ. એ જ દિવસે ઘરે જઈને રાત્રે મેં એક વિડીયો, પહેલો મારો વિડીયો એ ઘરે જઈને મેં જે સેમ ફોન Redmi Note 10 Pro, સેમ જ ફોનમાં એ વિડીયો મેં ત્યાં બનાવ્યો રાત્રે. સ્ક્રિપ્ટ મેં લખી, પહેલી મારી સ્ક્રિપ્ટ એ વિડીયો મેં બનાવ્યો. પછી વિડીયો શૂટ કર્યો, એડિટ પણ મેં કર્યો, બીજા દિવસે જઈને મેં બતાવ્યો કે આ વિડીયો મારો, અને એ ડન કે હા કરો ચાલુ. અને એ જ દિવસે પછી જે મેં ત્યાં ચેનલ બનાવી લીધી, એ જ દિવસે ચેનલ બનાવી, લોગો બી એ દિવસે બનાવી દીધો. અને બપોર પછી જઈને ઇન્ટ્રો વાળો જે પહેલી રીલ હોય કે અમે ઇંગ્લિશમાં પણ હતા, હિન્દીમાં પણ હતા, હવે અમે આવી રહ્યા છીએ ગુજરાતીમાં, જે આપણી રિજનલ ભાષા છે એમાં. અને અહીંયા હું આ ટાઈપનું કન્ટેન્ટ તમને આપીશ. તો એ ચેનલ મેં ત્યારથી ત્યાં ચાલુ કરી. એ મારો પહેલો વિડીયો. એટલે એ તમારા પહેલા કે બીજા ફોનથી, જે ફોન ત્યારથી તમે બનાવેલો પહેલો વિડીયો, અને અત્યારે તમે આટલા બધા વિડીયોઝ બનાવો છો મોબાઈલના માહિતી માટે. તો એ પ્રોસેસમાં ચેન્જ શું આવ્યો છે કે હવે, બીકોઝ એ ફર્સ્ટ વિડીયો બનાવતી વખતે તમારી અલગ હશે, ટાઈમ પણ જુદો હતો, અત્યારે એના કરતાં ડબલ કે ટ્રિપલ ફાસ્ટ થઈ ગઈ છે દુનિયા. તો એના વિશે તમે કોઈ ચેન્જીસ લાવ્યા હોય તમારી પ્રોસેસમાં, એ શું હશે? મેઇનલી તો ટાઈમનો વધારે મતલબ ચેન્જીસ આવી ગયા ટાઈમમાં. કે ત્યારે મારે એક વિડીયો બનાવવામાં ઘણા બધા રીટેક થતા, કેમ કે પહેલો વિડીયો હતો, એક તો સ્ક્રિપ્ટ બી ના ખબર હોય, પછી સ્ક્રિપ્ટ તમને યાદ બી ના રહી કે આ વસ્તુ લખેલી છે યાદ રાખવાનું, પછી અહીંયા બોલવાનું, પાછી એક લાઈન યાદ રાખવાની, અહીંયા બોલવાનું, પછી એ કટ કરવામાં. પછી પાછી એવી વસ્તુ થતી હોય કે અહીંયા ધ્યાન છે મારું, હું બોલી ગયો, તો પછી મારી નજર બી ત્યાં નથી, તો એ પાછું એકવાર, હવે એ પાછી ક્યારે ખબર પડે જ્યારે આપણે એડિટિંગમાં બેસીએ, તો એ પાછું રીશૂટ કરવાનું. એટલે આ બધું ત્યારે બહુ થતું. ત્યારે આઈડિયાઝ બી એવું થતું કે આઈડિયાઝ છે જ નહીં આપણી પાસે. વોટ્સએપ છે બરાબર, તો વોટ્સએપમાં કોઈ નવું ફીચર આવ્યું તો આપણને કઈ રીતે ખબર પડશે? ઇન્સ્ટાગ્રામ છે એમાં નવું ફીચર આવ્યું તો હાર્દિકને કઈ રીતે ખબર પડશે? એ વસ્તુ ત્યારે આપણને આઈડિયા જ નહોતો, કેમ કે આપણે એ વસ્તુમાં હતા જ નહીં ત્યારે. અને હવે અત્યારે એવું થઈ ગયું છે કે સ્ક્રિપ્ટ હોય કે ના હોય, વોટ્સએપ મને ખબર પડી કે આ ફીચર આવ્યું એટલે મને ખબર શું બોલવાનું, સીધું કેમેરો ચાલુ થઈ જાય, લાઇટિંગ બધું સેટઅપ હોય જ, ચાલુ થઈ જાય, સીધું બોલીને 5 મિનિટની અંદર બધું પૂરું થઈ જાય. અને ત્યારે આખો દિવસ જે 30-60 સેકન્ડની રીલ બનાવવામાં થતો આખો દિવસ, એ વસ્તુ અત્યારે હું આખો દિવસમાં 15 થી 20 રીલ એક સાથે. અરે વાહ! બસ આટલું ચેન્જ અત્યારે. અને મેઇન તો ક્વોલિટી, માઇક સારા આવી ગયા, ક્વોલિટી, લાઇટિંગ સારું થઈ ગયું. પછી એડિટિંગમાં તો સારા લેપટોપ્સ આવી ગયા, તો તમને એ બી, ત્યારે તો સારું એવું લેપટોપ બી નહોતું, તો ત્યારે એમાં બી રેન્ડરિંગમાં, અંદર અપલોડ કરવામાં, એ બધામાં વધારે ટાઈમ લાગતો. કામ કરતાં એ વસ્તુમાં વધારે આપણો ટાઈમ જતો. તો એ બધું ઇઝી થઈ ગયું હવે.
પણ ખાસ મને એવું લાગે કે મેઇન તો કન્ટેન્ટ. તમને જ્યારથી ઇન્ફોર્મેશન બહુ ઇઝીલી સમજતા થઈ ગયા પછી તમારે ખાલી કેમેરા સામે બોલવાનું જ છે, એટલે તમે ઇઝીલી કરી શકો. પહેલાં તમને જે જાણ હોવી જરૂરી છે. અને એ વસ્તુ એવી છે કે હું જ્યારે ગ્રાફિક કરતો ત્યારે હું ગ્રાફિક ડિઝાઇનર જે બી લોકો હશે એમને હું જોતો, તો મને એમનો આઈડિયા જોઈએ અત્યારે શું ચાલે છે, અત્યારે ટ્રેન્ડ શું ચાલે છે. અને હવે તમે મારો ફોન બી જોશો એમાં એક્સપ્લોર જે આપણે ટેબ આવે ઇન્સ્ટાગ્રામ પર, તો મારા ટેકવાળા જ લોકો હશે બધા. હા, તો રીલ્સ ટેબમાં બી હું જઈશ તો ત્યાં મને એ જ લોકો મળશે. એટલે મારે ક્યારેય કોઈ એવું આજ દિવસ સુધી મેં જ્યારથી આ વસ્તુ ચાલુ કરી મારે એવું બેસવું નથી પડતું અલગથી કે હું આઈડિયાઝ ફાઇન્ડ કરું, એક પણ વાર નહીં. મને ખબર હોય કે કાલે આ આવી ગયું છે આ વસ્તુ, તો આ ટાઈપના 5 આઈડિયાઝ છે, સ્ક્રિપ્ટ લખી નાખવાની, બીજા દિવસે શૂટ હોય. રાઈટ. તો એ તમારી જે આટલી બધી ઇન્ફોર્મેશન છે તમારી જોડે, એમાં એના અમુક પ્રશ્નો હું વચ્ચે પૂછું કે આપણે અત્યારે જે રીતના તમે કીધું કે ઇન્સ્ટાગ્રામની વાત થઈ, વોટ્સએપની, તો ઘણી બધી વસ્તુઓ અત્યારે એવી થઈ ગઈ છે અને ઘણી બધી વખત એવી અપડેટ્સ પણ આવતી રહેતી હોય છે અને ન્યૂઝમાં પણ જોયું હોય કે આ અમુક હદ સુધીની સિક્યોર નથી. તમે ફોટોઝ મોકલો છો એ કદાચ કોઈ બીજું જોઈ શકે છે, મેટા માટે એને ટ્રેનિંગ માટે યુઝ થાય છે. તો પ્રાઇવસી અને સિક્યોરિટી ખરેખર બેઝિક સોશિયલ મીડિયાની એપ્સ જે હમણાં દરેક જણના ફોનમાં હશે એ લોકોની કેટલી સિક્યોર છે? અને તમે જો એ શેર કરી શકો કે જો એ સિક્યોર નથી તો બેઝિક કઈ વસ્તુ લેમેન કરી શકે કે આ ફીચર તો તમારે ઓફ જ રાખવાનું અથવા ઓન રાખવાનું, એ તમે જો શેર કરી શકો તો. યસ, મોસ્ટલી બધાને ખબર જ હશે કે ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપમાં તમારે 2 ફેક્ટર ઓથેન્ટિકેશન ઓન રાખવાનું એવરી ટાઈમ. પછી તમને તમારા બધા પાસવર્ડ ખબર યાદ હોવા જોઈએ. પછી બીજી વસ્તુ ઘણીવાર એવું થતું હોય છે કે તમારું ઇન્સ્ટાગ્રામ આઈડી ઇન્સ્ટાગ્રામ જાતે જ બેન કરી દે છે, અકાઉન્ટ ડિલીટ કરી દે છે. તો ત્યારે તમને એ બી ખબર હોવી જોઈએ કે લાસ્ટ તમે ફોટો કયો અપલોડ કરેલો હતો, લાસ્ટ રીલ તમે કઈ મૂકેલી હતી, લાસ્ટ સ્ટોરી તમારી કઈ હતી. કેમ કે ત્યારે જ્યારે તમે રિકવર કરવા જશો ત્યારે તમને આ બધા પ્રશ્ન પૂછશે કે લાસ્ટ પોસ્ટ કઈ હતી, કેમ કે અકાઉન્ટ તમારું તમને તો ખબર જ હશે. તો એ બધું પૂછશે, એ બધી તમને આઈડિયા જોવો જોઈએ. બીજી વસ્તુ મેઇન અત્યારે મને સૌથી મોટો શું પ્રોબ્લેમ લાગે છે કે ચેટ જીપીટી, જેમિની, જે બી અત્યારે જે બી ટ્રેન્ડ ચાલે છે ફોટોઝ બનાવવા, મેં બી કરેલું છે નો ડાઉટ. બટ એ વસ્તુ એક એ છે કે એક થયું, હું તમને એક ઇન્સિડન્ટ કહું. એક ફિમેલ હતી, ક્રિએટર છે, તો એમને અહીંયા તિલ હશે હાથ પર. હવે એમણે ફોટોઝ જે અપલોડ કરેલો છે ક્યારેય એમણે એ ટાઈપનું કોઈ ઓપન હશે નહીં, ક્યાંય દેખાય એવું એમણે અપલોડ કરેલું નથી એ વસ્તુ, બરાબર. તો એમણે નોર્મલ જે ટી શર્ટ આખું ફૂલ સ્લીવ હોય એ ટાઈપનો ફોટો અપલોડ કર્યો, અને જે હમણાં સાડીવાળો એક ટ્રેન્ડ ચાલે છે, તો એ ફોટોમાં એમને એ જ જગ્યાએ તિલ હતું. તો હવે ચેટ જીપીટીને કઈ રીતે ખબર, જેમિનીને કઈ રીતે ખબર એ વસ્તુ? તો ક્યારેય તમે પાસ્ટમાં બી ક્યારેય તમારો ફોટો એ રીતે અપલોડ ત્યાં થયો હશે તો એમની પાસે ડેટા તો છે જ, એ તો 100%ની વાત. તમે ત્યાં જે બી, અને તમે જો એટલી ખબર પડતી હશે તો તમે એમના પ્રાઇવસી પોલિસીમાં એમાં બી જશો ને તો એમાં ચોખ્ખા વર્ડમાં લખેલું છે કે તમે જે પણ અહીંયા અપલોડ કરશો, જે પણ ડેટા અહીંયા તમે નાખશો, એ બધું અમે એક્સેસ કરી શકશું, એ બધું અમે થર્ડ પાર્ટી વેબસાઇટ, થર્ડ પાર્ટી એપ્સ, એ બધાને અમે આપી શકશું. બીજી વસ્તુ, અત્યારે ચેટ જીપીટીમાં આપણે બધી વસ્તુ પૂછીએ છીએ, શું ખાવું, શું બનાવવું, મારી પાસે આટલા ઇન્ગ્રેડિયન્ટ પડ્યા છે, તું આમાંથી શું બનાવવું આજે, બધું ટોટલ આપણી આખી લાઈફ આપણા મમ્મી પપ્પાને નહીં ખબર હોય એટલી ચેટ જીપીટીને ખબર છે. કેમ કે તમે ત્યાં બધું આપણે પૂછીએ છીએ, હું આજે અહીંયા જાઉં છું શું પહેરવું, હું આમ કરું છું તો હું શું કરું, બરાબર. તો એમને તમારા વિશે બધી ખબર છે. પછી એક એ બી હતું, કોઈ પણ લીગલ વસ્તુ થાય તો તમે એ બી વસ્તુ ઘણા લોકો બધું ત્યાં એડવાઇસ લેતા હોય છે. તો ચેટ જીપીટી એ બી લખેલું હશે, કંઈ પણ લીગલ હશે, બરાબર. તો એ વસ્તુ પણ અમે કોઈ એવું થશે તમારા પર તો અમે એ વસ્તુ પણ કોર્ટને કે જે બી હશે એ બધું અમે શેર કરશું. તો તમારી ડિટેલ તો બધી ઓપન જ છે. તો એ વસ્તુ બહુ ધ્યાન રાખવા જેવી છે કે નો ડાઉટ યુઝ કરો, બટ થોડું વિચારીને કે કયા યુઝ માટે આપણે કરવું છે, શું કરવું છે. ટ્રેન્ડ ચાલે છે નો ડાઉટ એ બધાને કરવાનું જોઈએ, પણ થોડું એ વિચારવું બી પડે કે આપણે કયા ટાઈપના ફોટોઝ અપલોડ કરીએ છીએ, શું કરીએ છીએ. હવે તમે એ ફોટોઝ બી જોશો એટલું રિયલ છે. અત્યારે કોઈને સ્ટુડિયોમાં જવાની જરૂર નથી, કેમ કે ફોટો શૂટ એમને થઈ જાય. નવરાત્રિમાં કોઈ ગયું હશે કે નહીં ગયું હોય, કુર્તા પહેરીને ફોટો તમને મળી જશે. તો આ થોડું મને લાગે છે કે આ રિસ્કી છે. અત્યારે આટલું બધું છે તો હજુ આગળ શું થશે, એટલે આ છે થોડું આપણે ધ્યાન રાખવું જોઈએ, માપસર કરવું જોઈએ કંઈ પણ. અને અનનેસેસરી મને થાય છે કે જે એની જરૂરત નથી, કે જે વાત સાડી પહેરીને ફોટો લેવાની જરૂર છે તો પહેરીને ફોટો લઈ લો, એ વધારે સારું લાગશે. સિમ્પલ છે.
એટલે ટેકનોલોજીની વાત આપણે કઈ રીતે હજુ ચેતી શકીએ અને કઈ વસ્તુઓ યાદ રાખવી જોઈએ અને હજી કઈ ટિપ્સ કે હેક્સ હશે તો અમે તમારી સાથેથી જાણીશું. પણ હાલ સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો મળીએ ગુડ મોર્નિંગ ગુજરાતમાં એક વિરામ બાદ. વિરામ બાદ આપ સૌનું ફરીથી સ્વાગત છે ગુડ મોર્નિંગ ગુજરાતમાં. આજે આપણી સાથે છે હાર્દિક કરગથરા, જેઓ ટેક એન્થુઝિયાસ્ટ છે અને કન્ટેન્ટ ક્રિએટર છે અને આપણી સાથે બહુ બધી ટેકનોલોજી વિશેની વાત કરી રહ્યા છે, ખાસ કરીને મોબાઈલ ટેકનોલોજી વિશે. તો આપણે વાત અટકાવેલી કે અત્યારે આપણે જે પણ કરીએ છીએ ફોનમાં જે ડેટા નાખીએ છીએ, ચેટ જીપીટી, જેમિનાઈ, જે પણ, એ બધામાં અમુક હદ સુધીનું વિચારીને ચેતીને કરવું જોઈએ. બીજો એક મને પ્રશ્ન થાય છે કે આજકાલ બધાના ફોનમાં સ્ટોરેજનો પ્રોબ્લેમ હોય છે અને ગમે તે હોય મેમરી ફૂલ બહુ ઇઝીલી થઈ જાય છે. તો એના માટેનો કોઈ ટીપ અથવા હેક છે જે તમે અમને કરી શકો? યસ, સૌથી પહેલાં તો આપણે મતલબ ઘણા બધા ફોટોઝ વિડીયોઝ ડિલીટ કરતા હોઈએ છીએ, બટ એ પછી આપણે રિસેન્ટલી ડિલેટેડ ફોલ્ડરમાંથી ડિલીટ નથી કરતા. તો એક તો 30 દિવસ માટે ત્યાં જોઈએ, 30 દિવસ પછી ઓટોમેટિકલી ડિલીટ થઈ જતા હોય છે. તો એ એક આપણે કરી દઈએ ઓટોમેટિક ડિલીટેડ. પછી આઈફોન હશે તો એમની પાસે એક ઓફલોડ એપનો એક ઓપ્શન આવે છે, તમે જનરલમાં જઈને સેટિંગમાં જશો ત્યાં તમને મળી જશે. તો એ શું કરશે, તમારા ફોનમાં એપ્લિકેશન રહેશે બટ એ બેકગ્રાઉન્ડમાં જે બી ડેટા હશે એ બધું ઓફ કરી દેશે. બેકગ્રાઉન્ડમાં જે બી ચાલતું હશે એમનો ડેટા જે સ્ટોર્ડ હશે એ બધું ઓફલોડ કરી દેશે. તો એ એક વસ્તુ છે. અને સૌથી વધારે ડેટા આપણો જાય છે વોટ્સએપ. વોટ્સએપમાં જે બી આપણે ફોટોઝ આવતા ઓટોમેટિકલી ડાઉનલોડવાળું એક તો બધાને ઓન હશે. તો એ તમે સેટિંગમાં જે તમને ઇમેજ આવે એટલે ઓટોમેટિકલી ડાઉનલોડ થઈને આપણા સ્ટોરેજમાં સેવ થતી હોય છે. તો એ આપણે એક સેટિંગમાં જઈને ત્યાં ઓફ કરી દઈએ, ઓટોમેટિકલી ઇમેજ ડાઉનલોડવાળો ઓપ્શન હશે. બીજી વસ્તુ, તમે વોટ્સએપમાં જઈને મેનેજ સ્ટોરેજમાં જશો એટલે ત્યાં તમને સ્ટોરેજનો એ મળશે, એટલે તમને ત્યાં આઈડિયા આવશે કેટલા જ ફોટોઝ અહીંયા છે, કેટલા લાર્જ ફાઇલ છે અહીંયા, કેટલા જ વિડીયોઝ છે. અત્યારે તમે ચેક કરશો ને તો તમને આઈડિયા જ આવશે. 20 થી 30 GB ઓલરેડી એમાં એ વસ્તુથી જ ભરેલું હશે તમારું. અને અત્યારે મોસ્ટલી બધા પાછી 128 GB કે 256 GB નો હશે સ્ટોરેજ વાળો ફોન. તો એ 20 થી 30 GB તો તમારું ત્યાં જ જતું રહે છે. 10-15 GB તમારો જે સોફ્ટવેર હશે એમાં જતું હશે. તો એ તમે એક વોટ્સએપમાં જઈને ત્યાં ક્લિયર કરી શકો. પછી કોઈ એવી એક્સ્ટ્રા એપ્લિકેશન હોય જે તમે યુઝ જ નથી કરતા, તમે અત્યારે ચેક કરશો તમને એવી ઘણી બધી એપ્લિકેશન મળે છે જે તમે ડાઉનલોડ કરીને રાખેલી છે પણ આપણે યુઝ નથી કરતા નોર્મલી. જ્યારે જરૂર હશે, કોઈ એવું ફોટો એડિટિંગ માટે હશે તો કોઈ એવો ફોટો હશે ત્યારે એડિટ કરવા માટે આપણે ઇન્સ્ટોલ કરેલી હશે, એ ઓલરેડી ત્યાં પડી જશે. તો એ તમે બધું ડિલીટ કરી શકો, એ સાફ કરી શકો. બસ આ જ છે, સિમ્પલ. સરસ, આ તો યાદ રાખશું. પણ તમે કીધું ને કે અત્યારે કે અમુકના 128 GB થી અને 200 જે જીબીનું હોય છે, તો મેક્ઝિમમ અત્યારે જો કોઈ પણ વ્યક્તિ નવો ફોન લેવા જાય, તમે નવા ફોનની પણ ઘણી બધી ઇન્ફોર્મેશન આપતા હો છો, તો કેટલા જીબીનો ફોન અને કયો કેમેરા ને એ બધું જ કન્સિડર કરીને જો કોઈ આપણે બજેટ ફ્રેન્ડલી ફોન અત્યારે લેવો હોય તો તમારા મુજબ એ બજેટ ફ્રેન્ડલી બેસ્ટ ફોન કયો હશે? હું નોર્મલ મતલબ જે લોકો અફોર્ડ કરી શકે હું કહું તો 20 થી 25 હજારની અંદર બેસ્ટ ફોન આવે છે. તમે બધી કંપનીના હા, રેડમી, ઓપ્પો, વિવો જે બી છે એ બધા કંપનીના 20 થી 25 હજારની અરાઉન્ડ જે ફોન હશે એ બેસ્ટ હશે. બીજી વસ્તુ, ઘણા બધા લોકો 10,000 નીચે બી લેતા હોય છે. તો એ એક વસ્તુ ધ્યાન રાખવાની કે અત્યારે 5G આવી ગયું છે, બરાબર. તો તમે 5G સ્માર્ટફોન જ હવે લેવો જોઈએ. 4G ફોન મળે જ છે માર્કેટમાં, બટ એ વસ્તુ ના લેવી જોઈએ. કેમ કે શું ફાયદો થશે 5G લેવાનો? એક તો જે તમે ડેટા પેક કરો છો, મંથલી જે બી પેમેન્ટ આપો છો, ફોર એક્ઝામ્પલ 349, બરાબર, તો એમાં તમને ડેઇલીની લિમિટ મળશે 2 GB પર ડે. તો તમારી પાસે 5G ફોન હશે તો તમને અનલિમિટેડ ડેટા મળશે. તમને એવું નહીં થાય કે આજે 5 વાગી ગયા, નેટ પૂરું થઈ ગયું, હું બેસી જાઉં, શું કરું? તમારે એક્સ્ટ્રા ટોપઅપ નહીં કરાવવું પડે, એક્સ્ટ્રા પૈસા નહીં આપવા પડે. તો તમારી પાસે 5G ફોન હશે તો અનલિમિટેડ ડેટા મળશે, સ્પીડ સારી મળશે, ફોન બી સારો હશે. તો એ ફાયદો જ છે એ વસ્તુનો. અને પ્રાઇઝમાં બી કોઈ એટલો ડિફરન્સ નથી, સેમ જ. હવે તમે 6-7 હજારમાં બી સારા 5G ફોન આવે જ છે. તો એ એક્સેસેબલ છે બધા માટે. તો આ વસ્તુ એક થોડું ધ્યાન રાખી શકાય. પાછા તમારા કન્ટેન્ટ જે તમે બનાવો છો, જે ટેકનોલોજીને શેર કરી શકો છો, એના પર આવીએ તો તમે ક્યારેક કોઈ એવી ભૂલ કરી છે? હમણાં તમે કીધું કે આપણે ચેતીને ઘણી બધી વસ્તુઓ રાખી છે. તમે અમુક એવા પણ રીલ્સ બનાવો છો કે જે ખાસ એવું કહે છે કે આવા કોઈક વસ્તુઓથી બચો, આ ફીચર્સ ઓફ કરો.
તો તમે કોઈ એવી ભૂલ કરી હોય, અને આઈ એમ ઓનલી ગેસિંગ અહીંયા, પણ એવું થઈ શક્યું હશે કે એકવાર તો ક્યારેક એવું થાય કે બધો ડેટા જતો જ રહ્યો હોય ફોનમાંથી, એવી ભૂલ થાય. તો એવી કોઈ ભૂલ તમે કરી છે ને એને સુધારવી હોય અથવા એને ટાળવી હોય તો શું કરી શકાય? હા, તો એ ભૂલ મને હજુ યાદ જ છે. બહુ મોટી ભૂલ હતી મારી. કેમ કે જ્યારે મેં આઈફોન લીધો, પહેલો મારો આઈફોન 16 પ્લસ, તો એ મેં લીધો ત્યારે ડેટા ટ્રાન્સફર મને એમ થાય છે કે મારાથી આ ભૂલ કેમ થઈ, કેમ કે હું તો આ વસ્તુમાં છું અત્યારે, મને બી આઈડિયા ના રહ્યો. તો એ પ્રોબ્લેમ એવો થયો હતો કે મારો જે નોર્મલ ફોન હતો રેડમી નોટ 10 પ્રો, લાસ્ટ ફોન મારો એ જ હતો, પછી હું અહીંયા આવી ગયો એન્ડ્રોઈડમાંથી. તો એ ફોનમાં હું 2 વોટ્સએપ યુઝ કરતો, કેમ કે અત્યારે હવે આવી ગયું તમે એક જ વોટ્સએપમાં 2 અકાઉન્ટ યુઝ કરી શકો છો. ત્યારે એવું નહોતું, કેમ કે મારી પાસે 2 નંબર હતા, એક કામ માટે હતું, એક નોર્મલ હતું. એ રીતે હું એક વોટ્સએપ અને વોટ્સએપ બિઝનેસ આ રીતે હું યુઝ કરતો. હવે મારું મેઇન હતું વોટ્સએપ બિઝનેસ, એટલે એમાં મોસ્ટલી બધો ડેટા એમાં જતો, એ બધો જ જતો રહ્યો છે અત્યારે, એ મારી પાસે નથી. હવે એ કઈ રીતે ગયો? તો કે જ્યારે મેં નવો ફોન લીધો, ડેટા ટ્રાન્સફર કરવાનો ટાઈમ આવ્યો. ડેટા ટ્રાન્સફર જે આપણે નોર્મલી કરતા હોઈએ છીએ ડાયરેક્ટ એન્ડ્રોઈડમાંથી બધું આઈફોનમાં આવી જાય, એ બધાને ખબર જ હશે, બરાબર? તો એ મેં સેમ વસ્તુ કરી, બટ એમાં જે આપણું નોર્મલ વોટ્સએપ હોય એ જ આવ્યું, વોટ્સએપ બિઝનેસ ના આવ્યું. પછી મેં વિચાર્યું કેમ ના આવ્યું, તો જ્યારે પણ તમે એન્ડ્રોઈડમાંથી આઈફોનમાં ડેટા ટ્રાન્સફર કરશો એટલે વોટ્સએપ બિઝનેસ તમને એ સપોર્ટ નથી આપતું કે એનો ડેટા તમે આઈફોનમાં ટ્રાન્સફર કરી શકો. તો એ ડેટા મારો ત્યાં બધો એ જતો રહ્યો. મેં બહુ બધી ટ્રાય કરી, ઘણા બધા સોફ્ટવેર છે એ બધા મેં યુઝ કર્યા, બટ એ પોસિબલ જ નથી. કેમ કે એક ફોનમાં 2 વોટ્સએપ હશે તો એ બંનેનો ડેટા નહીં જ આવે, કેમ કે અંદર બી તમે બેકએન્ડમાં બી જોશો ત્યાં એક જ ફોલ્ડરમાં એ બધો ડેટા હોય છે, એટલે એ બધું મર્જ હોય છે ને તમને અલગથી વોટ્સએપ બિઝનેસ તમારું અહીંયા નહીં આવે. તો એ ત્યાં મારો એક આ ભૂલ હતી મારી સૌથી મોટી. પણ જો કરવું હોય તો કંઈ કરી શકાય એવું છે કે ના, એ ફીચર જ નથી વોટ્સએપ બિઝનેસમાં? વોટ્સએપ બિઝનેસમાં તે છે જ નહીં. એટલે હવે તમને વોટ્સએપ નોર્મલ જે વોટ્સએપ છે એમાં તમને આવી ગયું છે કે તમે પ્લસ આઇકન ઉપર ક્લિક કરશો એટલે ત્યાં તમને એડ અકાઉન્ટનો ઓપ્શન મળશે. એટલે ત્યાં તમે 2 થી વધારે પણ અકાઉન્ટ, તમારો નંબર હશે એમનું વોટ્સએપ અકાઉન્ટ, તો તમે ત્યાં એડ કરી શકો. જેમ આપણે ઇન્સ્ટાગ્રામ પર અકાઉન્ટ સ્વિચ કરીએ છીએ, સેમ વસ્તુ વોટ્સએપ પર બી છે, તો એ તમે કરી શકો. એટલે આ ધ્યાન રાખજો, મેં જેવી ભૂલ કરી એવી ના થાય. સ્પીકિંગ ઓફ આઈફોન, હમણાં જ તમે કીધું કે આઈફોન પર શિફ્ટ થયા ને એ રીતના એપલ પર, તો અત્યારે જે આઈફોન 17 માટે જે ક્રેઝ થયો છે ઊભો, અને નો ડાઉટ એ આઈફોનની ઓએસ સારી હશે ડેફિનેટલી, પણ આ ક્રેઝ યોગ્ય છે તમને શું લાગે છે? હું જે કંપનીમાં હતો ત્યાં અમે આઈફોન રિલેટેડ કન્ટેન્ટ જ બનાવતા. તો ત્યાં અમે એવું કરતા કે જ્યારે લોન્ચ બી હોય તો આખી રાત અમે ત્યાં રહેતા, એમના વિડીયોઝ બનાવતા. અમે સવારમાં 9 વાગે આવી જઈએ, બીજા દિવસે અમે 10 વાગે જતા, તો 24-25 કલાક એક ધારું કામ કરતા ત્યાં અમે. તો ત્યારે બી અમે આ સેમ વસ્તુ ડિસ્કસ કરતા હોઈએ છીએ કે આટલું બધું ના હોવું જોઈએ. છે એ અલગ વસ્તુ છે, બટ ના હોવું જોઈએ. તમને આઈફોન તમે પહેલે જ દિવસે લેવાના છો કે 5 દિવસ વેઇટ કરીને લેવાના, સેમ વસ્તુ જ મળવાની છે, કોઈ એમાં ચેન્જ હશે નહીં. હા, એક્સપિરિયન્સ અલગ છે, તમારે ત્યાં જઈને પહેલા દિવસે લેવાનો આઈફોન એ અલગ એક્સપિરિયન્સ છે, બટ હા કે આ વસ્તુ વધારે છે થોડી, અને હજુ આ વસ્તુ વધવાની છે. કેમ કે આઈફોન 17 જ્યારે આવ્યો, જે લાસ્ટ ટાઈમ આઈફોન 16 સિરીઝ આવેલી હતી એના કરતાં આ વખતે તો વધારે છે, કેમ કે આઈફોનની ડિઝાઇન બી ચેન્જ થઈ ગઈ, ઘણું બધું ચેન્જ આ વખતે કરી દીધું છે એ લોકોએ, અને કલર્સ બી એવા છે, ભગવા કલર, ઓરેન્જ, તો એ બધું એવું થોડું છે, એના લીધે બી વધારે છે. અને ઇન્ડિયામાં એપલ સ્ટોર બી 2-3 સ્ટોર, દિલ્હીમાં, મુંબઈ અને બેંગ્લોર, તો આ 3 સ્ટોર બી બનેલા છે, તો એના લીધે બી થોડું આ વખતે હાઈપ વધારે છે. બટ મને એટલી ખબર પડે કે તમને સ્ટોક તો પૂરો થવાનો નથી એ રીતે. સ્ટોક તમે 5 દિવસ વેઇટ કરજો એટલે તમને વસ્તુ મળવાની જ છે. પણ હવે અત્યારે એવું થઈ ગયું છે કે પહેલા જ દિવસે આઈફોન મારા હાથમાં આવી જાય, અને હું પહેલા સ્ટોરી મૂકું, હું પહેલા પોસ્ટ કરું. એને આઈફોનથી કે એક્સપિરિયન્સથી કોઈ વસ્તુ લેવા દેવા નથી. એને સ્ટોરી હું મૂકી દઉં આખા ગામની પહેલાં, પોસ્ટ હું કરી દઉં, તો એ વસ્તુ વધારે છે. મેઇન તો સોશિયલ મીડિયા દેખાવા માટે, અને એ જ વધી રહી, એના લીધે આ બધું વધે છે સોશિયલ મીડિયા. એની કોઈ સાયકોલોજીકલ ઇફેક્ટ બી થઈ શકે છે ને, બિકોઝ આપણી સંસ્કૃતિ પ્રમાણે જોવા જઈએ, વર્ષોથી જે પ્રકારે આખા માણસો જીવતા આવ્યા છે, એ લોકો પહેલાં એવું હતું કે હું શું છું એના માટે પેલું આખું આધ્યાત્મ લેવલ પર જતા હતા, દુનિયા કેવી રીતે ચાલે છે, હું કશું નથી એ માનતા હતા. અને હવે મારી પાસે આ છે એ બતાવવા માટેનો આખો જે પર્સપેક્ટિવ થઈ ગયો છે દરેક માણસનો, એનાથી કોઈ સાયકોલોજીકલ ઇફેક્ટ હશે તમને લાગે છે? મને એવું લાગે છે કે જે વ્યક્તિ આ વસ્તુ કરે છે એના માટે નહીં હોય, કેમ કે એ વ્યક્તિ એક તો એ પ્રોસેસમાં છે, તો એ આજુબાજુનું નહીં વિચારે.
બટ જ્યારે તમે કોઈ એવું વ્યક્તિ હશે જેમની પરિસ્થિતિ સારી નથી, અત્યારે એ બી વધી રહ્યું છે કે EMI જે સૌથી વધારે ઇઝી વસ્તુ થઈ ગઈ છે કે હપ્તે તમને ગમે એટલું મોંઘી વસ્તુઓ છે તમને ઇઝીલી મળી જશે. આધાર કાર્ડ આપો બસ તમારું થઈ ગયું, મહિને પછી તમે કરો તો એ વસ્તુ છે એ થોડું છે. અને જે મેં કીધું એમ કે જે વ્યક્તિ એ પ્રોસેસમાં એમને આઈડિયા નહીં આવે, એમને તો એ વસ્તુ મળે છે એટલે એ તો અલગ જ બધું ભૂલીને કે શું થાય છે આજુબાજુમાં, આગળ શું થશે, આ પૈસા બી આપવાના આવશે, અત્યારે મારા હાથમાં આવી ગયું અલગ વસ્તુ છે પણ મારે આપવાનું બી રહેશે, એની માટે મારે મહેનત કરવાની રહેશે. બટ જ્યારે તમે એમના મમ્મી પપ્પાને પૂછશો, એક તો એ એમના છોકરા માટે તો બધું કરે જ છે બરાબર, એ ક્યારેય એમને દેખાડશે નહીં, પણ કોઈ એવું બીજું વ્યક્તિ એમને પૂછે કે એમને જો ક્યારે એવું આવી જાય કે એક્સ્ટ્રીમ એટલું થઈ જાય ને જ્યારે એ બોલે ત્યારે તમને ખબર પડે કે આ વસ્તુના લીધે કેટલો પ્રોબ્લેમ થઈ રહ્યો છે અત્યારે. ઘણા લોકો એમનું ઘણા બધા એવા કેસ છે કે જમીન વેચી દેશે, આમ કરી દેશે, કેમ કે એક અમાઉન્ટ 1 લાખ રૂપિયા કે એ વ્યક્તિ માટે લાવવા બરાબર. પહેલાં તો એ વ્યક્તિએ તમને આટલા મોટા કર્યા, તમને આટલા ભણવામાં બી જે અત્યારે પૈસા વધી જ ગયા છે બધી જગ્યાએ, કોઈ એવું છે નહીં કે તમે 10-15 હજારમાં વસ્તુ ચાલી જશે. તો એ લોકોએ આટલી મહેનત કરીને આટલું બધું કર્યું ને તમે એક ફોન માટે આ વસ્તુ કરો તો એ એમના માટે પ્રોબ્લેમ છે. જે વ્યક્તિને મળે છે એમને તો એ વસ્તુ મળે જ છે, તો એમને કોઈ ખબર પડવાની નથી કે ના એમને કોઈ પ્રોબ્લેમ થવાનો છે. પ્રોબ્લેમ જે તમારી સાથે લોકો હશે એમને જ થવાનો છે. તો આ વસ્તુ છે ને આ વસ્તુ વધી જ રહી છે અત્યારે, ઓલરેડી વધી ગયું છે ને બહુ વધશે. અને વેલ એને રોકવા માટે કઈ અથવા તો ખાસ તમે જે મને કીધું મને ઇન્ટરેસ્ટિંગ લાગે છે કે પેરેન્ટ્સ યંગ લોકો જે છે જે હજી સ્કૂલના આઈ થિંક 8th કે 10th પછીની જે સ્કૂલ જનરેશન છે એ લોકોને મેક્ઝિમમ દેખાવાનો હોય છે અને એ લોકો મેક્ઝિમમ ફોન વાપરે છે અમાઉન્ટ કલાકોના કલાકો. હવે તો ભણવાનું પણ એમાં થઈ રહ્યું છે એટલે એ ઇઝીયર ઓપ્શન છે કહી દેવાનું કે હા હું તો ભણવાનું કરું છું, પણ એ લોકો મેક્ઝિમમ ફોન વાપરે છે. તો એમને કઈ રીતના આ વસ્તુથી કદાચ એમના માટે હાનિકારક છે એની સમજણ કઈ રીતે આપી શકાય? અને જો તમે જેમ કીધું કે આવું જ થશે ને આનાથી વધારે થશે, તો જો એવું જ થવાનું હોય તો એ કેસમાં અત્યારે કઈ રીતનું શિક્ષણ આપવું જોઈએ એ કન્ટેન્ટ ક્રિએશનને લઈને કે મોબાઈલનો કઈ રીતનો યુઝ હોય? તો શાળાઓમાં અત્યારે મોબાઈલ કઈ રીતના વાપરવો એના વિશે તમારે જો કોઈ શીખવું હોય તો એ બધું આ કઈ રીતના તમે શીખવો છો અને કઈ ખાસ વસ્તુઓ હોવી જોઈએ? તો હું મતલબ એના વિશે કહું કે જો હું અત્યારે જે બોલીશ એ તમે સમજશો ને તો તમે અહીંયા બેઠા હશો, કેમ કે હું એ જગ્યાએથી આવેલો છું બરાબર. અને બીજી વસ્તુ મારી પાસે આઈફોન મેં ક્યારે લીધો કે જ્યારે મારે જરૂર હતી, મને ખબર હતી. મેં મારું લેપટોપ બી ત્યારે લીધેલું છે, મેકબુક મેં લીધું હતું મારું પહેલું લેપટોપ 90,000નું બરાબર. તો મને ખબર હતી કે હું 90,000ના આટલા બનાવીશ, 90,000માંથી માઇનસમાં હું નહીં જાઉં. 90,000 મેં અત્યારે આમાં ઇન્વેસ્ટ કરેલા છે તો એ વસ્તુનું હું આ વસ્તુ કરીશ અને એટલા થશે, અને એ વસ્તુ થઈ જ ગયું છે. આઈફોન મેં લીધો તો આઈફોન શું કરવાને લેવો તો મારે, કેમ કે એક તો એમના કેમેરા સારા હોય બરાબર. બીજી વસ્તુ હું હવે આ ફિલ્ડમાં હું ફૂલ ટાઈમ આવી ગયો હતો, ફૂલ ટાઈમ મારે કન્ટેન્ટ ક્રિએશન કરવું હતું, બધું ફૂલ ટાઈમ મારે કરવાનું હતું. એટલે જેટલી હાઈ ક્વોલિટી હોય જેટલું તમારે સારું હોય તો મેં કામ માટે લીધો છે. મેં કોઈ વસ્તુ ક્યારેય બતાવવા માટે કે એવી વસ્તુ ક્યારેય થયું જ નથી, કેમ કે એ વસ્તુ આપણા મનમાં જ ના આવે. મેં આઈફોન લીધો જાન્યુઆરીમાં 9-8 મહિના પહેલાં. એ પહેલાં બી આઈફોન મળતા જ હતા અને એ પહેલાં બી હું જોબ કરતો જ હતો, તો હું તો લેવો હોય તો ત્યારે બી લઈ શકે એમ હતો, કેમ કે ત્યારે મારે જરૂર નહોતી. ત્યારે જે આપણે નોર્મલ ફોન હોય, ફોન આવે જાય વાત થાય મેસેજ આ તે બસ એ જ કામ હતું ત્યારે આપણે. બીજું કોઈ એવું કાંઈ આપણે એવું ઇમ્પોર્ટન્ટ કામ નહોતું બરાબર. આઈફોનની જે ડિસ્પ્લે હશે એમાં તમે જે મૂવી જોવાના છો બરાબર એ સેમ વસ્તુ તમને બીજા ફોનમાં દેખાવાની છે. કોઈ એવો એક્સપિરિયન્સ અલગ તો છે નહીં કે ના તમારે એવું કોઈ કામ છે કે તમે એ વસ્તુ કરો. બીજી વસ્તુ મારી પાસે જે રેડમીનો મેં ફોન કીધો એ 12-15 હજારનો ફોન હશે. તો હું જ્યારે ગ્રાફિક ડિઝાઇન બી કરતો તો મારે ઘણી વાર એવું થતું, કેમ કે મારા 2 જોબ સાથે મેં કીધું એમ ચાલુ થઈ ગઈ હતી, તો મારે એવું થતું કે હું જ્યારે ઓફિસ જતો હોય ત્યારે બી મારે કામ આવી જતું. તો હવે ફોટોશોપ જ હું મેઇનલી તો ફીચર ઇમેજને એના માટે હું યુઝ કરતો. તો હવે ક્યારેક એવું કરતો કે કેનવા, તો ક્યારે એવું આવી ગયું ઇમ્પોર્ટન્ટ તો હું લિફ્ટમાં બી હશું, કેનવા ઓપન કરીને કેનવામાં મારે ડિઝાઇન થઈ ગયું હોય, કામ થઈ ગયું હોય. તો ફોનનો આ એક યુઝ બી છે. તમને એવું હોય કે મારી પાસે સારું લેપટોપ હશે તો જ આ બધું વસ્તુ પોસિબલ છે, તમને એવું હોય કે મારી પાસે સારો ફોન હશે તો જ આ બધું થઈ શકે, એવું નથી. કેમ કે અમે 12-15 હજારના ફોનમાં બી વસ્તુ કરેલી જ છે. જે વસ્તુ મોંઘા લેપટોપમાં થાય છે એ જ વસ્તુ અમે સેમ કેનવામાં કરેલી છે. તો આ વસ્તુ બી છે એક મતલબ આપણે એ જોવું જોઈએ કે જરૂરિયાત શું છે તમારે. તમારે કોઈ
બાઇક લેવી છે બરાબર, તો એની શું જરૂર છે? મેં બાઇક લીધું મારું પહેલું, ત્યારે મારે શું જરૂર હતો કે મારે આ રીતે અપડાઉન હતું, મારે આટલું બધું જવાનું આવવાનું હતું. હવે સેમ વસ્તુ હું ડેઈલી ઉબર ઓલા કરું તો એ વસ્તુ સેમ હું એક અમાઉન્ટ જોઉં તો એ ટાઈમ પછી એટલું જ થતું હતું. તો હું અત્યારે મારે ઘરનું એક વ્હીકલ હું વસાવી લઉં, તો એ વસ્તુ વિચારીને મેં એ બાઇક લીધી. ત્યારે આઈફોનનું જેમ કીધું મેં, આઈફોનમાં મારે જે આ રીતે કન્ટેન્ટ બનાવવું હતું, હું અહીંયા મેં ફેબ્રુઆરીમાં ચાલુ કરેલું હતું આ વસ્તુ. હવે એમાં બી એક વસ્તુ મારે થઈ હતી, જ્યારે ત્યાં મેં હું કન્ટેન્ટ ક્રિએશન કરતો આઈગીક્સ જોબ જ્યાં કરતો ત્યાં, તો ત્યાં એવું હતું કે ફૂલ ટાઈમ એક તો હું સોશિયલ મીડિયા બી સ્ટ્રેટેજીસ બી હતો, એમને આઈડિયાઝ બી આપવાના એ બી કરતો, પછી અલગ ટાઈમ કાઢીને હું કન્ટેન્ટ ક્રિએશન બી કરતો, જેના મને પૈસા ન મળતા. કેમ કે એ મારો જોબનો રોલ હતો નહીં. જે રોલ્સમાં તમારે લખેલું કે તમારે આ વસ્તુ કરવાની, તો એ મારું હતું જ, હું એક્સ્ટ્રા આપતો ત્યાં. એટલે હું ત્યારે શું કરતો, સવારમાં વહેલો જતો રહું, બધા લોકો 9 વાગે આવતો હોય તો આપણે 8 વાગે જતા રહીએ, 9 વાગે જતા રહીએ. સિનેમેટોગ્રાફર હતો એક ઓમ કરીને, તો એમને હું બોલાવી લઉં, અમે સાથે જઈને ફટાફટ સવારમાં શૂટ કરી લઈએ. એટલે અમારું જે બીજું કામ હોય એ આ કામના લીધે પ્રોબ્લેમ ના આવે એ વસ્તુમાં, કેમ કે મારી સાથે ઘણા લોકો જોડાયેલા હતા, કનેક્ટેડ હતા બધા ત્યાં ઓફિસમાં. તો એમને આ કામના લીધે એમને ના થાય કે આ કન્ટેન્ટ ક્રિએશન આમાં જતો રહ્યો તો હવે સોશિયલ મીડિયા કોણ કરશે, એ અમારે જાતે કરવાનું, આ એવું ના થાય. તો હું એ પહેલાં મારું કામ જે કે એવું મારું હતું જ નહીં, એ મારું કામ હતું નહીં પહેલાં. તો એ એકાઉન્ટ મને મળવાનું પણ નહોતું. હું જ્યારે જોબ મૂકીશ તો એ બધી મારી મહેનત જવાની જ હતી. હા, નો ડાઉટ હું અહીંયા જ છું ત્યારે હું જે રીતે ત્યાં દેખાણો એ રીતે મને ત્યાં થોડું શીખવા બી મળ્યું, એના લીધે જ હું આ મારું અકાઉન્ટ બી ચાલુ કરી શકું, એ અલગ વસ્તુ છે. બટ હા, કે એનો મને કોઈ એવો શીખવા સિવાય બીજો કોઈ ફાયદો હતો નહીં. તો એ જ વિચારીને મેં એ વસ્તુ ત્યાં ચાલુ કરેલી હતી. પછી એક એવો ટાઈમ આવી ગયો કે હવે આપણે આપણું કરવું જોઈએ, કેમ કે આપણે હવે ઘણા લોકોને આપણે આગળ લઈ ગયા, ઘણા લોકો માટે આપણે કરી લીધું. હવે આપણને ખબર પડી ગઈ કે આ એક એવો ટાઈમ આવી ગયો છે કે હવે આપણે આપણું નહીં કરીએ તો આપણે એક જે અમાઉન્ટ હોય એ ફિક્સ થઈ જાય, 45, 50, 60 જે અમાઉન્ટ હોય એ જ તમારે રહેવાનું. વધીને તમે જોબ ગમે એટલી મોટી જોબ કરતા હશો, કેટલું અમાઉન્ટ જશે? 2 લાખ, 3 લાખ મંથલી, 5 લાખ મેક્સિમમ, એનાથી વધારે આગળ શું? તો એવો એક વિચાર આવી ગયો. પછી એ બી હતું કે 2025 ચાલુ થઈ જાય, નવું વર્ષ છે, તો આપણે નવી શરૂઆત કરીએ, થોડું જે પાછળ છે એને પાછળ રાખીએ, આપણે આગળ વધીએ. તો એ રીતે કરીને જાન્યુઆરીમાં મેં જોબ મૂકી દીધી. હા, ત્યારે એક વસ્તુ એ છે કે ક્યારે આ વસ્તુ કરવાની નહીં. બેકઅપ હોવું જરૂરી છે. ત્યારે મારી પાસે કોઈ એવું ટેક ઇન ગુજરાતી બી એટલું મોટું અકાઉન્ટ નહોતું કે મને પહેલા દિવસથી જ ત્યાંથી પૈસા આવવા મળશે. બેકઅપ હોવું બહુ જ જરૂરી છે. ત્યારે મારી પાસે બેકઅપ હતું, એક બીજી જોબ હતી જ્યાં મને આ સેમ અમાઉન્ટ મળ્યું જે મેં વર્ક ફ્રોમ હોમ વાળી કીધી, એ જોબ હતી. હવે એમાં એવું થયું, 6 દિવસ, 7 જાન્યુઆરી છે, હજુ મને યાદ છે, 7 જાન્યુઆરીએ રાત્રે 9 વાગે એક મને ઈમેલ આવ્યો કે જે વર્ક ફ્રોમ હોમ વાળી જોબ હતી ત્યાંથી, કે આપણે થોડું પોઝ કરીએ છીએ કેમ કે અમારે તમને જે અમાઉન્ટ આપીએ છીએ અમે બીજી વસ્તુ એ યુઝ કરવા માગીએ છીએ. એટલે ત્યાં હવે એવું થઈ ગયું કે હવે શું, બેકઅપ હતું એ બી જતું રહ્યું. જે આપણે જોબ તો ઓલરેડી મૂકીને આવ્યા જ છીએ, તો ત્યાં તો હવે આપણે પાછું તો જવાનું જ નથી, એ વસ્તુ આવશે જ નહીં, પોસિબલ જ નથી. તો એ બેકઅપ બી જતું રહ્યું. હવે શું કરવાનું? તો ત્યારે પછી એવું થયું કે વધારે પેલું એ શું કે એમ ડાઉટ થવા મળ્યો પોતાના પર કે યાર આ ખોટું કર્યું. તું એમ હાર્દિક કહેતો હોય કે હાર્દિક જે ડિસિઝન લે એ બધા હર વખતે સાચા જ પડે, પણ આ વખતે એવું ના થયું. એટલે હું ત્યારે મારો 11 જાન્યુઆરી મારો બર્થડે છે, આટલા વર્ષોનો એ મારો બર્થડે સૌથી ખરાબ. હજુ મને યાદ છે, હું ખાલી સૂતો હતો આખો દિવસ, અને હું 7 જાન્યુઆરી ઘરે જતો રહ્યો કેમ કે અહીંયા મારાથી એકલા તો એ બધું નહોતું થતું. એટલે મેં મમ્મી પપ્પા પાસે જઈએ, થોડું ફ્રેશ થઈએ, માઇન્ડ થોડું અલગ આપણે વાતાવરણમાં રહીએ તો આ બધું વસ્તુ નહીં આવે, થઈ તો જવાનું જ છે બધી વસ્તુ. કોઈ ક્યાંય તમને કોઈ તમે એક જગ્યાએ તો રહેવાના જ નથી. આજ અત્યારે આ છે તો કાલે એ નહીં હોય, કાલે એ છે તો એ નહીં હોય પરમ દિવસે. તો એ વિચારીને હું ઘરે જતો, 1 મહિનો હું ઘરે રહ્યો, જાન્યુઆરી આખો. પછી મમ્મી પપ્પાએ એવું કીધું કે ભાઈ કરવું જોઈએ, આપણે તને ખબર છે બરાબર, કોઈ એવું આપણે પ્રોબ્લેમ નથી, બીજો વસ્તુ તે જે વિચાર્યું છે એ વસ્તુ ચાલુ કરી, થઈ જશે બધું. તો એ વિચારીને પાછો સેમ એનર્જી સાથે જે હું પહેલી વાર અમદાવાદ આવેલો હતો ત્યારે સેમ એનર્જી સાથે હું પાછો અમદાવાદ આવ્યો ફેબ્રુઆરીમાં, અને ટેક ઇન ગુજરાતી બીજા જ દિવસથી ચાલુ કર્યું. હવે આજે આટલા દિવસ છે, અમે 85K ફોલોવરે પહોંચી ગયા છીએ. બીજી વસ્તુ, આજ દિવસ સુધીમાં મારે ક્યારેય કોઈ પણ બ્રાન્ડને અપ્રોચ કરવું નથી પડ્યું સામેથી. આજે મતલબ એવું છે કે એ લોકો સામેથી જ મને અપ્રોચ કરે છે, સામેથી જે બી તમે મારા અકાઉન્ટ બી જે બી બ્રાન્ડ જોતા હશો એ બધા લોકો સામેથી આપણી પાસે આવે છે. એટલે એ બી એક બહુ સારું છે, મતલબ ભગવાન ઉપર. ડેફિનેટલી. પણ
છેલ્લે એવું કે કોઈક નવું હોય જેને આ રીતનું કન્ટેન્ટ બનાવવું છે, અથવા તમે જેમ કહ્યું એમ કે તમે અમરેલીથી હતા ને ત્યાં નાના ગામડામાં ગુજરાતી આવડતું હોય એવા લોકો સુધી આ કન્ટેન્ટ પહોંચે, એ તમારો ઉદ્દેશ્ય હતો. તો હવે જો કોઈ નવું એ રીતના કરવા માંગતું હોય તો એના માટેની તમે કોઈ ખાસ ટિપ્સ કહેવા ઈચ્છો, અથવા તો કે ક્યારે કન્ટેન્ટ મૂકવું, શું મૂકવું, એ બેઝિક બહુ જ ઇમ્પોર્ટન્ટ થઈ ગયું છે અત્યારે. જે પણ નવા કન્ટેન્ટ ક્રિએટર્સ હોય એ લોકોને એક બેઝિક જો તમે સૂચના આપી શકો કે જે એમને હેલ્પફુલ થાય તો એ શું હશે? સૌથી પહેલાં એક વસ્તુ કે આ અહીંયા ક્યારે તમારે એ વિચારીને, હું અહીંયા તમારી સામે બેઠો છું બરાબર, તો તમને એવું થશે કે આવું થઈ જાય, આપણે આવા ઇન્ટરવ્યૂ થાય, આપણને પૈસા મળે, આપણી પાસે બ્રાન્ડ, આપણે અપ્રોચ ના કરવી પડે, એ રીતે બ્રાન્ડ આવે, તો બધા લોકો સાથે આ રીતે ના થાય. અમે બી ક્યારેય આ વસ્તુમાં એ વિચારીને નથી આવ્યા કે પૈસા અમારે જોઈએ છે આ વસ્તુમાંથી. એ વસ્તુ અમે ક્યારે એવું એ માઇન્ડમાં હતું જ નહીં કે આપણે પૈસા આમાંથી કમાશું, પૈસા આપણને મળશે. એ ગોલ અમારો છે જ નહીં, હજુ નથી એ ગોલ. અમારો ગોલ છે કે આપણે કન્ટેન્ટ બનાવવું છે, લોકોને હેલ્પ કરવી છે, બરાબર. ઘણા હિન્દી, ઇંગ્લિશ ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર છે જ. અમે એ વિચાર્યું કે આપણે ગુજરાતીમાં બી કરીએ. ગુજરાતમાં ટેક કન્ટેન્ટ ક્રિએટર ઓછા છે, ગણી મતલબ 5-6 લોકો છે મેક્સિમમ, ગણીને આપણે ગણી શકીએ એટલા લોકો છે, વધારે નથી. તો એક વસ્તુ એ બી મારે કહેવું છે કે ઘણા બધા એન્ટરટેનમેન્ટવાળા ઘણા બધા લોકો છે ગુજરાતમાં, બાકી ઘણા બધા ફેશન જે બી છે બધા નીચના બધા ઘણા બધા લોકો છે. પણ હું એક વસ્તુ કહીશ કે ટેકમાં બી આપણે કરવું જોઈએ. ગુજરાત આટલી જગ્યાએ આપણે આગળ છીએ, બધી જગ્યાએ લગભગ ગુજરાત આગળ જ છે. આપણી પાસે આટલું મોટું ગિફ્ટ સિટી, આ તે ઘણું બધું છે આપણી પાસે, બરાબર. તો ટેકમાં બી હું મતલબ એ જ કહીશ કે યુથ જે અત્યારે લોકો જે મને જે જોવે છે એ બધાને હું કહીશ કે આપણી ટેક ઇન્ડસ્ટ્રી બહુ મોટી ઇન્ડસ્ટ્રી છે. અહીંયા બહુ એટલું બધી વસ્તુ છે કે આ વસ્તુ ક્યારેય પૂરી થાય એમ જ નથી. ક્યારેય એવું નહીં થાય કે કાલ ફોન લોન્ચ નહીં થાય. અત્યારે તમે જોશો 1 વર્ષની અંદર કેટલા ફોન લોન્ચ થતા છે. 1 મહિનાની અંદર એક કંપની 1 મહિનાની અંદર 3 અલગ અલગ સિરીઝ લોન્ચ કરે છે. અને એટલું બધું કન્ટેન્ટ છે, એટલા બધા લોકો પાસે ફોન એટલા બધા છે, કન્ટેન્ટ કન્ઝ્યુમ મતલબ ઘણા બધા એવું કહેતા હોય છે કન્ટેન્ટ ક્રિએટર પહેલાં જેમ હતું ડૉક્ટર ઘરે ઘરે, એમ કન્ટેન્ટ ક્રિએટર ઘરે ઘરે થઈ ગયા. બટ એવું નથી. કન્ટેન્ટ જે ક્રિએટર છે એ પણ એક કન્ઝ્યુમર જ છે, એ પણ એ કન્ઝ્યુમ કરે જ છે. તો કન્ટેન્ટ ક્રિએટર જેટલા કન્ઝ્યુમર બી એનાથી વધારે જ છે. તો એ વસ્તુ તો ક્યારેય પૂરી થવાની. તમને એમ થશે કે હું ચાલુ કરીશ, કોઈ જોવાવાળું, બધા બનાવવાવાળા જ છે તો જોશે કોણ? તો બનાવવાવાળા હું પણ જોવો જ છું. મારા પણ ઘણા બધા કન્ટેન્ટ ક્રિએટર ફેવરિટ છે, એ લોકોને હું જોવો જ છું. તો હું પણ એક કન્ઝ્યુમર જ છું, તો મારા માટે તમે બનાવી શકો. તો આ એક વસ્તુ એ જ કે ટેકમાં થોડું આપણે કરવું જોઈએ. ગુજરાતી લોકોએ ખાસ કરવું જોઈએ, અને બહુ વધારે પોટેન્શિયલ છે આ વસ્તુમાં. અમે અહીંયા બેઠા જ છીએ તો તમને એ આઈડિયા બી આવશે કે શું છે. તો આ વસ્તુ એક કરવું જોઈએ આપણે બધાએ. મેઇન તો ગુજરાતી લોકોએ આપણે સાથે મળીને આ વસ્તુને આપણે વધારે આગળ લઈ જવી જોઈએ. ચોક્કસ, થેન્ક યુ એ શેર કરવા માટે. છેલ્લે હું તમને ખાલી અમુક ટેકનોલોજી રિલેટેડ ધીસ ઓર ધેટ ક્વેશ્ચન પૂછું છું, અને રેપિડ ફાયર જેવું છે કે ધીસ ઓર ધેટ તમારે ખાલી ચૂઝ કરવાનું છે ફન ગેમ તરીકે. તો iOS કે એન્ડ્રોઈડ? ઓલવેઝ iOS. ઓકે. રીલ્સ કે યુટ્યુબ શોર્ટ્સ, વધારે શું રીચ કરે છે? રીલ્સ. ઓકે. બટ હું એ કહીશ કે રીલ્સ કે શોર્ટ્સની કરતાં હું લોંગ ફોર્મ વિડીયોઝ, યુટ્યુબ વિડીયોઝ, જે મોટા વિડીયો એ જો વધારે જોવાનું હું પ્રિફર કરું છું. ઓકે. અને જો લોકોને પહોંચવાની સોશિયલ મીડિયા સ્ટ્રેટેજીસ તરીકે તમને પૂછું કે હું કયું કન્ટેન્ટ બનાવું જે વધારે લોકો સુધી પહોંચશે, તો એમાં શું આવશે? રીલ્સ વધારે પહોંચશે કે યુટ્યુબ શોર્ટ્સ પહોંચશે? રીલ્સ. ઓકે. રીલ્સ. ઓકે. શૂટિંગ ઓન મોબાઈલ કે એડિટિંગ ઓન મોબાઈલ, વોટ ઇઝ ઇઝીયર? શૂટિંગ ઓન મોબાઈલ. ઓકે. કન્ટેન્ટ ફર્સ્ટ કે સ્ટ્રેટેજી ફર્સ્ટ? સ્ટ્રેટેજી ફર્સ્ટ. ઓકે. વાયરલ ટ્રેન્ડ્સ કે ઓરિજિનલ કન્ટેન્ટ? ઓરિજિનલ કન્ટેન્ટ ઓલવેઝ. ઓકે. ડે ટાઈમ પોસ્ટિંગ કે નાઇટ ટાઈમ પોસ્ટિંગ? ડે ટાઈમ. ઓકે. એવો કોઈ સ્પેસિફિક ટાઈમ છે કે જે કરવો જોઈએ? 4 થી 6 વાગ્યા સુધી. ઓકે. ગુજરાતી કન્ટેન્ટ કે પછી ઇંગ્લિશ કન્ટેન્ટ કે હિન્દી? મારા માટે તો ગુજરાતી જ. અને મારી ઓડિયન્સ માટે પણ ડેફિનેટલી. અને એ રીજન વાઇઝ ડિપેન્ડ કરે કે અલગ અલગ? તો તમે ગુજરાતમાં હો તો ગુજરાતી કન્ટેન્ટ વધારે ચાલવાની શક્યતા ખરી. ઓકે. વન વાયરલ વિડીયો ઓર કન્સિસ્ટન્ટ ગ્રોથ? કન્સિસ્ટન્ટ ગ્રોથ. કન્સિસ્ટન્ટ ગ્રોથ. વોઇસ ઓવર વિડીયોઝ કે ફેસ ટુ કેમેરા વિડીયોઝ? ફેસ ટુ કેમેરા. ઓકે. અને ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ્સ આર ફ્રેન્ડ્સ ઓર એનિમી? Sometime friends, sometime enemy. Is there a way to crack it? Consistency. Consistency. Okay.
થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ખાસ તો તમારી આખી જર્ની અમારી સાથે શેર કરવા બદલ અને ખાસી એક તો અમને ટેક્સ એવી ઇનપુટ્સ આપવા બદલ, અમને ઇન્ફોર્મેશન આપવા બદલ, જે ચેતવણી છે ડિજિટલ એજમાં કઈ રીતના જીવવું એ માટેની પણ તમે અમુક ઇન્સાઇટ્સ આપી, એટલે થેન્ક યુ. અને ખાસ કરીને અમારા જે નવા કન્ટેન્ટ ક્રિએટર્સ હશે જે કદાચ આ એપિસોડ આવશે ઘણા લોકો, તો એ લોકોને પણ કદાચ ટેક ફિલ્ડમાં જવાની જે તમે હોપ આપી એ બદલ અગેન થેન્ક યુ. અને અમારા શો પર આવવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ. એક વસ્તુ હું હજુ કહીશ એન્ડમાં કે અહીંયા હું મતલબ જે બી છું એ મમ્મી પપ્પાના લીધે, ડેફિનેટલી, બરાબર. અને આપણા જીવનમાં મતલબ 3 મેં આ વસ્તુ હું ડિસ્કસ કરતો હતો એક વ્યક્તિ સાથે, તો આપણા જીવનમાં 3 લોકો એવા આવે. સૌથી પહેલાં હોય મમ્મી પપ્પા આપણા, બિલકુલ, એ જ આપણા માટે બધું કરે, એમણે જ જે કરેલું એમના લીધે જ હું અહીંયા છું. તો એ બી આપણે બી ક્યારેય, તમે લોકો બી ક્યારેય એ વસ્તુ ના ભૂલવું જોઈએ. આપણે એમના માટે જ કરવાનું, તમારા માટે ક્યારેય કંઈ નહીં કરવાનું. એમના માટે કરશો તો તમને બધું મળશે. બીજી વસ્તુ તમારે હોય જે તમારું પાર્ટનર હોય, કે જે બી તમારી સાથે વ્યક્તિ હોય, એ તમારી લાઈફમાં બહુ જ મોટો રોલ પ્લે કરે. તમારી લાઈફમાં સૌથી ઇમ્પોર્ટન્ટ મમ્મી પપ્પા પછી એ જ હોય. અને તમારા જીવનમાં એવું કોઈ વ્યક્તિ આવશે જે તમને મોટિવેટ કરે, જે તમારા આગળ વધવાથી એ ખુશ થાય. તો જો એવું કોઈ વ્યક્તિ હોય તો એને ક્યારેય જવા ના દેતા. ત્રીજા લોકો હોય આપણા ફ્રેન્ડ. ગમે એ થશે, ક્યાંય પણ પ્રોબ્લેમ થશે, તમે બધી વસ્તુ એમને શેર કરી શકશો. હા, ક્યારેક એવું થશે કે તમે ના બી બોલી શકો, ના પણ એક એવો ટાઈમ આવશે કે જ્યારે એ લોકો તમારી સાથે હશે, એમને તમે કહેશો નહીં તો પણ એમને ખબર પડી જશે કે હાર્દિકને આ પ્રોબ્લેમ છે. તો આ 3 લોકો, આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. એક જ વસ્તુ કે ક્યારેય કોઈ પણ જગ્યાએ હોય, જે પણ જોબ કરતા હોય, જે પણ કામ કરતા હોય, ખોટું કામ નહીં કરવાનું ક્યારેય. અનીતિનો પૈસો તમારે ક્યારેય નહીં લેવાનો. તમને એવું લાગે કે આ વસ્તુ કરવાથી બીજા લોકોનો ફાયદો થશે તો એ વસ્તુ ફ્રીમાં કરવાની. એટલે તમને એક વસ્તુ તમે મૂકશો તો તમને સામે 5 બીજા દરવાજા ઓપન થશે. તો આ વસ્તુ ધ્યાન રાખવાની. અને બસ એ જ, મમ્મી પપ્પાનું ધ્યાન રાખો અને મજા કરો, બધું કરો, થઈ જશે. બિલકુલ, કેટલી સરસ પોઝિટિવ નોટ પર તમે અમને એન્ડિંગ આપ્યું છે. થેન્ક યુ સો મચ અગેન. થેન્ક યુ.